નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની ભરતી જાહેર કરવામાં આવી રહી છે. ઓજસ ભરતી 2025ને લઈને આ એક મહત્વની અપડેટ સામે આવી છે. લગભગ 24 અલગ પોસ્ટ માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે. ઓજસ પર તેની જાહેરાત પણ કરવામાં આવી છે, જેમાં જુનિયર નિરીક્ષકની 5 જગ્યા છે, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની 5 જગ્યા છે, તાંત્રિક મદદનીશ વર્ગ 3ની 1 જગ્યા, લઘુ પુસ્તક શાસ્ત્રીની 1 જગ્યા છે, તેમજ મત્સ્ય અધિકારીની 6 જગ્યા, આસિસ્ટન્ટની 14 જગ્યા, વર્ક આસિસ્ટન્ટની 64 જગ્યા, લેબોરેટરી આસિસ્ટન્ટની 9 જગ્યા, એક્સરે આસિસ્ટન્ટની 4 જગ્યા, જુનિયર ફાર્માસિસ્ટની 10 જગ્યા, સેનેટરી ઇન્સ્પેક્ટરની 3 જગ્યા, આસિસ્ટન્ટ મશીનમેનની 7 જગ્યા, આસિસ્ટન્ટ બાઇન્ડરની 8 જગ્યા, મદદનીશની 1, રેખનકારની 18, મિકેનિકની 4, જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટની 1 જગ્યા, ટ્યુટર કમ ફિઝિયોથેરાપિસ્ટની 3 જગ્યા, વાયરમેનની 3 જગ્યા, ડીટીપી ઓપરેટરની 4 જગ્યા છે, ડીપી હોલ્ડરની 5 જગ્યા છે, અધિક મદદનીશ ઇજનેરની 19 જગ્યા છે, સર્વેયરની 4 જગ્યા છે, ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટની 4 જગ્યા છે. ટોટલ 203 જગ્યા પર ઓજસ પર આ ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં ઉમેદવારો 25/4/2025 સુધીમાં અરજી કરી શકે છે. આ અરજી તમારે ઓજસની વેબસાઇટ પરથી ઓનલાઈન કરવાની રહેશે. ટોટલ વિગતો જાણ્યા બાદ મંડળ દ્વારા સચિવાલયના વિવિધ વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ હસ્તકના જુદા જુદા સવર્ગોની દિવ્યાંગ અનામતની ઘટની નીચે દર્શાવેલ જગ્યાઓ માટે આ ભરતી ઝુંબેશ હેઠળની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને પસંદગી પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ઓજસની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવ્યા છે. આ માટે ઉમેદવારો ojas.gujarat.government.in પર તારીખ 25/4/2025 રાત્રિના 23:59 કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકે છે. વિશેષ વિગતો માટે મંડળની વેબસાઇટ gssb.gujarat.government.in અને ઓજસની વેબસાઇટ પર મૂકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઈને અરજી કરવાની રહેશે. ધન્યવાદ.